જો આપણે પ્રકરણ 4 માં સમજવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણો. સૌથી પહેલા સુરેખ સમીકરણ એટલે જે ચલ ઉપર એક જ ઘાત હોય એવા સમીકરણને સુરેખ સમીકરણ કહે છે. એટલે કે 2x 5 બરાબર 11 તો આ એક ચલ છે x બરાબર અને એની ઉપર એક જ ઘાત છે એટલે સુરેખ સમીકરણ કહેવાશે બરાબર. પણ જો બે ચલ હોય જેમ x છે ચલ છે બરાબર તો x 8 બરાબર 10 બરાબર. તો x ની જે કિંમત છે કે જે કિંમત મૂકવાથી ડાબા બરાબર જબા થાય x ની કિંમત બરાબર તો એને સમીકરણનો ઉકેલ કહેવાય. x બરાબર 2 લેશું આપણે x બરાબર 2 2 8 બરાબર 10. તો એક ચલ સુરેખ સમીકરણમાં x ની કિંમત જે હોય એને સમીકરણનો ઉકેલ કહેવાય અને ઉકેલ આપણને હંમેશા અનન્ય મળશે બરાબર. ચાર પાંચ તમારે મનમાં બોલજો સમજજો બરાબર કે એક ચલ સુરેખ સમીકરણમાં ચલની જે કિંમત છે એને સમીકરણનો ઉકેલ કહેવાય અને એક ચલ સુરેખ સમીકરણમાં હંમેશા અનન્ય ઉકેલ મળે બરાબર. x ની જે કિંમત મૂકવાથી સમીકરણમાં ડાબા બરાબર જવા થાય સમીકરણનું સમાધાન થાય સમીકરણનો ઉકેલ કહેવાય રાઈટ. હવે જોઈએ આપણે દ્વિચલ સુરેખ સમીકરણ બરાબર એટલે કે x y બરાબર 10 આ દ્વિચલ સુરેખ સમીકરણ થશે. x y બરાબર 10 એક ચલ x બીજો ચલ y તો એને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. બીજું એક્ઝામ્પલ લઈએ એમાં તો 2x 3y બરાબર 15 3x - 4y બરાબર 11 બરાબર. આ બધા દ્વિચલ સુરેખ સમીકરણ છે જેમાં x અને y બે ચલ છે x અને y બરાબર. એનું વ્યાપક સ્વરૂપ છે ax + by + c બરાબર 0 ax + by + c બરાબર 0 જ્યાં x અને y ચલ છે બરાબર. x અને y ચલ છે અને abc અચલ છે. અચલ એટલે 1 2 3 4 5 6 7 થી અનંત સંખ્યા બરાબર. abc અચલ છે x અને y ચલ છે એટલે આપણે જે ચલ તરીકે બીજી સંજ્ઞા પણ લઈ શકાય જેમ x + y બરાબર 10 છે આપણે m + n બરાબર 10 લઈ શકાય બરાબર. આપણે p + q બરાબર પણ 10 લઈ શકાય બરાબર. તો આ ચલ છે. ચલ એટલે અજ્ઞાત સંખ્યા અને અચલ એટલે જ્ઞાત સંખ્યા. અચલ કે જે ફરે નહીં બરાબર. 8 છે તો 8 બરાબર શું થશે 8 જ થશે. અચલ 8 બરાબર આપણે 9 લઈ શકીએ નહીં બરાબર. જ્યારે આપણે x બરાબર 5 લીધા હોય અને x બરાબર 10 પણ લઈ શકાય x બરાબર 11 પણ લઈ શકાય કે હોઈ પણ શકે x બરાબર 152.33 પણ હોઈ શકે કોઈ પણ આંકડો હોઈ શકે ધન ઋણ સમય અસમય કોઈ પણ સંખ્યા x બરાબર જે પણ ચલ હોય એની કિંમત અસંખ્ય હોય બરાબર. એટલે એવા બે ચલ વાળું સમીકરણ અને સુરેખ સમીકરણ એટલે બંને ચલ ઉપર એક જ ઘાત હોય રાઈટ. હવે આપણે એના ઉકેલની ચર્ચા કરીએ. જેમ આપણે જોયું કે એક ચલ સુરેખ સમીકરણ છે x + 8 બરાબર 10 એમાં x ની જે કિંમત મૂકવાથી સમીકરણનું સમાધાન થાય એને x નો ઉકેલ કહેવાય. તો x બરાબર 2 લઈએ 2 ને 8 10 બરાબર તો એનો અનન્ય ઉકેલ મળે એક અને માત્ર એક જ ઉકેલ મળે. દ્વિચલ જે છે x + y બરાબર 10 એને બરાબર સમજો કે x + y બરાબર 10 એના કયા કયા ઉકેલ થશે. x ની કિંમત હું અહીંયા લખીશ y ની કિંમત અહીંયા લખીશ તો એ એના ઉકેલ કહેવાશે બરાબર. x અને y ના ઉકેલ કહેવાશે. તો x અને y નો ઉકેલ કહેવાશે. આપણે જોઈએ કે x બરાબર આપણે 6 લઈએ 6 x + y બરાબર 10 છે તો y કેટલા લેવા પડશે 4 બરાબર. તો 6 ને 4 10. x બરાબર આપણે 7 લઈએ તો 7 વત્તા કેટલા ઉમેરી કે 10 થાય 3 તો y બરાબર થશે 3. x બરાબર 8 લઈએ તો 8 ને 2 10 y કેવા થશે
2 થશે. x બરાબર 9 લઈએ તો y કેટલા થશે 1. x બરાબર 10 લઈએ તો y કેટલા થશે 0. બરાબર 10 + 0 બરાબર 10. રાઈટ. x બરાબર 11 લઈએ 11 -1 લઈએ y બરાબર -1 તો એ બંનેનું સાદુરૂપ કેવું થઈ જશે 10 થઈ જશે. તો આના અસંખ્ય ઉકેલ મળશે. દ્વિચલ સુરેખ સમીકરણ હશે એના ઉકેલ કેટલા થશે ઉકેલ અસંખ્ય ઉકેલ થશે. અસંખ્ય ઉકેલ થશે. દ્વિચલ સુરેખ સમીકરણને અસંખ્ય ઉકેલ થશે. એનો ઉકેલ દર્શાવાય કેવી રીતે x અને y બરાબર તો 6 અને 4 x અને y 7 અને 3 તો એમાં પહેલો હંમેશા જ્યારે ઉકેલ લખેલા હોય ધારો કે 8 અને 2 તો પહેલો ઉકેલ હંમેશા x ની જ કિંમત આપશે બીજો ઉકેલ હંમેશા y ની જ કિંમત આપશે એટલે ક્રમયુક્ત જોડ કહેવાય છે. ઉકેલની ક્રમયુક્ત જોડ એટલે કે પહેલો હંમેશા x ની જ કિંમત હોય બીજી હંમેશા y ની જ કિંમત હોય. બરાબર. તમે આ જે છે 7 અને 3 અને તમે ઊંધું લખી નાખો તો x નો 3 અને 7 થાય. હવે આ સમીકરણમાં તો ઓલરેડી સેટ થઈ જાય છે x બરાબર 3 y બરાબર 7 3 ને 7 10 બરાબર. પણ જો આપણે દ્વિચલ સમીકરણ આવું હોય x - y બરાબર 13 x - y બરાબર 13 કેવું દ્વિચલ સમીકરણ છે અને તમે x ની કિંમત 15 લ્યો તો y ની કેટલી થશે 2 થશે 15 અને 2 બરાબર. તો 15 - 2 બરાબર 13. તો આ સમીકરણ માટે ઉકેલ કેવો થશે 15 અને 2. પણ જો તમે ઊંધો લખી નાખો બરાબર 2 અને 15 બરાબર તો દાખલો ખોટો પડે કારણ કે 2 - 15 બરાબર 13 થશે નહીં. 2 - 15 બરાબર -13 થાય. એટલે જો ઉકેલ ઊંધા લખાઈ જાય તો ખોટું પડે. એટલે હંમેશા જે ઉકેલ છે x y બરાબર તો પહેલો જે છે એ કિંમત x ચલની જ હશે બીજી છે એ કિંમત હંમેશા y ચલની જ હશે. હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં ચલ પર અસમય લેવામાં આવશે નહીં. સહગુણક અસમય હોઈ શકે બરાબર. abc અચલ છે abc એને આપણે સહગુણક કહીશું. abc ચલ ઉપર ઘાત એક જ હોય બરાબર એટલે જો આપણે વર્ગમૂળની નિશાન ચલ ઉપર આવે તો એ ઘાત 1 રહે નહીં બરાબર. તો આમાં abc અચલ છે abc બરાબર એટલે આપણે 3x + 4y + 5 બરાબર 0 આવું એક્ઝામ્પલ લીધું આપણે તો a બરાબર શું થશે 3 થશે 3x એટલે a બરાબર 3 b બરાબર 4 થશે અને c બરાબર 5 થશે રાઈટ. abc તો બરાબર 5 થશે. આપણે 4.1 ગણવાનું છે એમાં બે નાના નાના દાખલા છે. 4.1 એમાં પહેલો દાખલો છે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે બરાબર. ધારો કે નોટબુકની કિંમત રૂપિયા x તથા પેનની કિંમત રૂપિયા y છે બરાબર. નોટબુકની કિંમત રૂપિયા x અને પેનની કિંમત રૂપિયા y છે બરાબર. હવે પ્રશ્ન ઉકેલ સેન્ટેન્સ એ આપ્યું છે મેઇન કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે બરાબર. તો નોટબુકની કિંમત x થશે બરાબર 2y થશે. પેનની કિંમત કરતા બમણી 2x બરાબર y નહીં લખાય. ધારો કે આપણે સમજવા માટે વિચારીએ કે 100 એ 50 થી બમણા છે બરાબર. 100 એ 50 થી બમણા છે તો શું લખશું આપણે 100 બરાબર 2 ગુણ્યા 50. તો આ શું થશે સાચું પડશે. જો આપણે ઊંધું લખી નાખીએ 50 બરાબર 2 ગુણ્યા 100 તો કેવું પડે ખોટું પડે બરાબર.
એટલે ખાસ ધ્યાન રાખીને લખવાનું x બરાબર 2y થી બમણી છે. હવે આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો તો 2y છે બરાબરની ડાબી બાજુ હશે x 2y. સમીકરણ કેવું છે? ax by c બરાબર 0. એટલે આમાં c નથી, અચળ પદ નથી, તો આપણે લખી નાખશું +0 બરાબર 0. બરાબર, તો એ દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ થશે, જે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ છે. રાઈટ, જે દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપ છે x by 0 બરાબર 0. બરાબર, a b c એમાં a અને b સાથે શૂન્ય હશે નહીં. a b c a શૂન્ય હશે તો b અને c is not equal to 0 હશે. બરાબર, અથવા b is not equal to 0 અને c is equal to 0 હશે. પણ a અને b સાથે શૂન્ય હશે નહીં. a અને c શૂન્ય હોઈ શકે તો સમીકરણમાં બાકી શું રહેશે? by બરાબર 0. b અને c 0, b અને c ની કિંમત શૂન્ય હશે તો સમીકરણમાં શું રહેશે? ax બરાબર 0. એકલા a શૂન્ય હશે, a એકલા શૂન્ય હશે તો સમીકરણ રહેશે by c બરાબર 0. એકલા b 0 હશે તો સમીકરણ રહેશે x c બરાબર 0. બરાબર, અને a b c ત્રણેય જ્યારે શૂન્ય નહીં હોય તો આપણને આખું સમીકરણ મળશે. આ જે છે કે ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે. સૂચના એવી છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે એટલે x બરાબર 2y. હવે આમાં ક્યાંય c ની જરૂર નથી. એમ કહ્યું હોત કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી કરતા 5 રૂપિયા વધારે છે તો આપણે અહીંયા લખત +5. બરાબર, તો એમાં c પણ આવી જાય. પણ માત્ર એટલી જ સૂચના છે કે નોટબુકની કિંમત પેનની કિંમત કરતા બમણી છે તો x બરાબર 2y. 2y આ બાજુ લાવે આપણે તો એ માઈનસ થશે y ઇક્વેશન, તો x બરાબર 2y માઈનસ થશે, પ્લસ 2y છે આ બાજુ સ્ક્વેર થશે, માઈનસ થશે x માઈનસ 2y 0 બરાબર 0, જે દ્વિચલ સુરેખ સમીકરણ છે. રાઈટ, દાખલા નંબર 2 જે છે એમાં એ લોકોએ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે અને આપણે એને ABC એમાંથી ઓળખવાના છે. દરેકને આપણે આ સ્વરૂપે દર્શાવવાના છે. બરાબર, અને A, B અને C ની કિંમત એમાંથી શોધવાની છે. બરાબર, તો દાખલા નંબર 2 એમાં પહેલી રકમ x + 3y બરાબર 9.35. બીજું ચાર પોઈન્ટ નો બીજો દાખલો છે. સમીકરણ આપેલા છે. બરાબર, એને આપણે ax + by + c બરાબર 0 સ્વરૂપે દર્શાવવાના છે. એને પ્રમાણિત સ્વરૂપે લખ્યું કહેવાય. બરાબર, કોઈ પણ સમીકરણમાં તમે જુઓ કે બરાબર 0 છે એટલે બરાબરની પાછળ જમણી બાજુ કોઈ પણ હોય, x હોય, y હોય કે અચળ સંખ્યા હોય તો દરેકને ડાબી બાજુ લાવી અને માત્ર બરાબરની પાછળ 0 લે પ્લસ x y બંને દેખાય સમીકરણમાં. જેમ આપણે આ જોશું અહીંયા સમીકરણમાં કે 5 બરાબર 2x એટલું જ સમીકરણ છે. 5 બરાબર 2x, y દેખાતો નથી પણ એક્ચ્યુઅલી y હોય જ. બરાબર, આ સમીકરણ છે x બરાબર 3y, તેમાં અચળ પદ દેખાતું નથી પણ અચળ પદ હોય જ. બરાબર, તો એ સ્વરૂપે જે આપણે લખ્યા વ્યાપક પદ છે સમીકરણો, એમાં આપણે a, b અને c ની કિંમતો બદલતા જઈએ એમ આપણને લાખો કરોડો અસંખ્ય સમીકરણો મળે. ઉદાહરણ તરીકે બરાબર, તો આમાં કેટલાક સમીકરણ આપેલા છે એને વ્યાપક સ્વરૂપની જેમ લખશું એટલે કે પ્રમાણિત સ્વરૂપે લખવાનું છે.
એટલે કે ax + by + c બરાબર 0 આ સ્ટાન્ડર્ડ એની ડિઝાઇન છે એ પ્રમાણે લખવાનું છે. તો બરાબરની જમણી બાજુ અચળ પદ છે એને આપણે ડાબી બાજુ લાગે પ્લસ છે તો માઈનસ થશે, તો માઈનસ બરાબર 0. હવે એમાંથી આપણે abc લખવાના છે. તો આમાં a થશે 2, b થશે 3 અને c થશે -9.35. 35 નું પુનરાવર્તન થાય છે. બીજી રકમ છે x - y.5 - 10 બરાબર 0. તો આ જે રકમ છે એ બરાબરની આ બાજુ 0 છે, બરાબર, પ્રમાણિત સ્વરૂપ જ છે. ડાયરેક્ટ આપણે આને a બરાબર 1, ax એટલે a બરાબર 1, b બરાબર થશે -1/5 બરાબર અને c બરાબર થશે -10. કારણ કે આ જે સમીકરણ છે એમાં ક્યાંય માઈનસની નિશાની નથી, એટલે કોઈ સંખ્યા b ઋણ હોઈ શકે, બરાબર, b તો b ઋણ હોઈ શકે, જેમાં b છે ઋણ છે, -1/5 છે, c એ ઋણ છે, બરાબર, તો c બરાબર -10 છે. હવે આ ત્રણેય પદ એટલે કે બરાબર જે છે બરાબર એની બંને બાજુ એક સરખી રકમ વડે આપણે ગુણીએ, એક સરખી રકમ વડે, તો 5 વડે આપણે દરેક પદને ગુણી નાખીએ. તો આને 5 વડે ગુણીએ એટલે થયા 5x, આને 5 વડે ગુણ્યા તો 5 5 ઉડી જશે એટલે રહેશે -y, આને 5 વડે ગુણીએ એટલે થઈ જશે 50, 0 ને 5 વડે ગુણીએ એટલે 0. તો બરાબરની ડાબી અને જમણી બંને બાજુ સરખી રકમ વડે ગુણાકાર થઈ શકે, સરખી રકમ ઉમેરી પણ શકાય, સરખી રકમ બાદ પણ કરી શકાય, બરાબર, સરખી રકમ વડે ભાગાકાર પણ કરી શકાય. એનાથી સમીકરણની વેલ્યુમાં કોઈ બદલાવ થાય નહીં, બરાબર. તો દરેક પદને આપણે 5 વડે ગુણી નાખ્યા તો સમીકરણનું સ્વરૂપ આવું થઈ ગયું, 5x - y - 50 બરાબર 0. હવે a બરાબર થશે 5, b બરાબર -1 અને c બરાબર થશે -50. આમાં બરાબર 6 છે, 6 આ બાજુ આવશે તો કેવા થઈ જશે -2x - 3y - 6 બરાબર 0. હવે આમાં જેમ આમાં આપણે 5 વડે ગુણાકાર કર્યો તો આમાં આપણે માઈનસની નિશાની વડે અથવા -1 વડે દરેક પદને ગુણાકાર કરી નાખીએ તો આ થઈ જશે 2x + 3y + 6 બરાબર 0, બરાબર. તો a b c અચળ પદ જે છે એની વેલ્યુ 2, 3 અને 6 થઈ જશે. આમને આમ રાખ્યું છે પ્લસ છે, આ બાજુ એને માઈનસ થઈ ગયા, બરાબર. તો a બરાબર થશે -2, b બરાબર -3, c બરાબર -6. જો દરેક પદને -1 વડે ગુણશું તો સમીકરણ થઈ જશે 2x + 3y + 6 બરાબર 0, બરાબર. તો abc છે 2, 3 અને 6 થઈ જશે. x બરાબર 3y, રાઈટ. તો 3y બરાબર ની કઈ બાજુ હશે? ડાબી બાજુ. x - 3y + 0 બરાબર 0. તો abc નક્કી કરી શકશો. એક x એટલે a બરાબર શું થશે 1, -3y એટલે b બરાબર થશે -3 અને c એમાં છે 0, બરાબર. a અને b બંને સાથે 0 હોઈ શકશે નહીં. a 0 હશે તો b is not equal to 0, b 0 હશે તો a is not equal to 0. સેમ આ સમીકરણ છે -5y આ બાજુ આવશે એટલે 2x + 5y બરાબર 0 + 0 બરાબર 0, રાઈટ. તો a બરાબર થશે 2, b બરાબર 5 અને c બરાબર 0. અચળ પદામાં નથી, બરાબર. 3x + 2 બરાબર 0 છે, રાઈટ. તો આમાં y નથી દેખાતો, એનો અર્થ એ કે ચલ y ન હોય. દ્વિચલ સુરેખ સમીકરણ છે, દ્વિચલ એટલે બે ચલ હશે જ, બરાબર. તો એમાં આપણે લખશું 3x + 0y બરાબર 0y. હવે 0 * y લખવાથી y ની ગમે તેટલી કિંમત લખશું આપણે તો એની અહીંયા ગણતરીમાં આવશે નહીં, બરાબર. -2 બરાબર 0 છે ને. y 0 નથી પણ b 0 છે. એ x + by + c એમાં b જે છે એ 0 છે. a is not equal to 0. a કેટલા છે? 3 છે. b 0 છે અને c -2 છે. y છે 2 બરાબર 0. સેમ આવી રકમ આવી. આમાં x આપણને દેખાતો નથી. આ જે ટાઈપના દાખલા છે એ રકમ ઉપરથી આપણે આલેખ કેવા દોરાય એ પણ તૈયાર કરવાનું થશે. દ્વિચલ સુરેખ સમીકરણના આલેખો હશે, બરાબર.
અને એ આલેખ સુરેખા મળશે, એક રેખા મળશે અને એ રેખા કેવા પ્રકારની છે એ તમારે બરાબર તૈયાર કરવાનું રહેશે. જેમ અત્યારે આપણે તૈયાર કરવાનું છે એને ax + by + c સ્વરૂપે દર્શાવવાનું અને એમાંથી a b c નક્કી કરવાનું. ઓકે, તો y - 2 બરાબર 0 છે એટલે 0x + y - 2 બરાબર 0. એટલે a આમાં મળે 0, b બરાબર 1. જો એક નું ખાસ ધ્યાન રાખજો, એક સહગુણક હશે તો લખેલો હશે નહીં. આમાં એકલા y લખેલા છે પણ કેવા કહેવાય? 1y. અને c બરાબર થશે -2. 5 બરાબર 2x, 5 બરાબર 2x બરાબર. તો એને આપણે લખશું 2x + 0y - 5 બરાબર 0. +5 સામે જશે કેવા થઈ જશે? માઈનસ. એટલે 2x - 5 બરાબર 0 છે. તો a બરાબર થશે 2, b બરાબર 0 અને c થશે -5. બરાબર. તમે જાતે રકમો લખી શકો, એમાંથી a b c નક્કી કરી શકો. બરાબર ધ્યાનથી જોઈ લો કોષ્ટક અને સમજો. કોઈ પણને પ્રમાણિત સ્વરૂપે લખવાનું અને એમાંથી a b c નક્કી કરવાનું.